અમદાવાદની 11 શાળાઓએ વર્ગ ઘટાડવા માટેની રજૂઆત કરી છે। 11 શાળાઓએ ધોરણ 10 અને 12ના વર્ગ ઘટાડવા ડીઈઓને દરખાસ્ત કરી। શાળાઓ પાસેથી વર્ગ ઘટાડવા માટે અરજી મંગાવવામાં આવી હતી। 11 શાળાઓએ અરજી કરતા હવે 21 મે ડીઈઓ દ્વારા હિયરિંગ કરવામાં આવશે। હિયરિંગ બાદ વર્ગ ઘટાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો 11 જેટલી શાળાઓએ ડીઈઓને રજૂઆત કરી છે। વર્ગ ઘટાડવા માટેની રજૂઆત 11 શાળાઓના સંચાલકો દ્વારા કરવામાં આવી છે। 11 શાળાઓએ ધોરણ 10 અને 12ના વર્ગ ઘટાડવા માટે ડીઈઓને દરખાસ્ત મોકલી છે। સંવાદદાતા અપૂર્વ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। અપૂર્વ, 11 જેટલી શાળાઓ દ્વારા ડીઈઓને રજૂઆત કરવામાં આવી છે વર્ગ ઘટાડવા માટેની, શું વિગતો? ચોક્કસથી અમદાવાદ શહેરની 11 જેટલી સ્કૂલોએ ધોરણ 10 અને 12ના વર્ગ ઘટાડવા માટે ડીઈઓને દરખાસ્ત કરી છે। જે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ નથી રહેતી તે શાળાઓને ડીઈઓએ સૂચના આપી કે ભાઈ વર્ગ ઘટાડવા માટેની જે દરખાસ્ત છે તે મંગાવવામાં આવી હતી અને જે બાદ 11 શાળાઓએ વર્ગ ઘટાડવા માટેની ડીઈઓ કચેરીએ દરખાસ્ત કરી છે, જેથી હવે વર્ગ ઘટાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 21 મેના રોજ આ તમામ 11 શાળાઓ છે કે જેમનું રૂબરૂ હિયરિંગ માટે બોલાવવામાં આવશે અને હિયરિંગ બાદ જે વર્ગ ઘટાડવાની જે વાત છે તે કરવામાં આવશે। જેથી ચોક્કસથી કહી શકાય કે અમદાવાદની જે 11 જેટલી શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ નથી રહેતી તે શાળાઓને વર્ગ ઘટાડવા માટેની જે દરખાસ્ત છે તે મળી છે। શાળાઓની વાત કરીએ તો રાયખાટની આઈપી મિશન સ્કૂલ છે, બાપુનગરની સાધના વિદ્યાલય છે, નારણપુરાની વિશ્વ નિકેતન હાઈસ્કૂલ છે, પીબીડી જોશી હાઈસ્કૂલ છે, સરદારનગરની સાધુ વાસણીવાળી સ્કૂલ છે, રાયપુર દરવાજાની જીસી ગર્લ્સ હાઈસ્કૂલ છે, સરદારનગરની રેવાબા વિદ્યા વિહાર હાઈસ્કૂલ છે, જીવકોર વનિતા કન્યા વિદ્યાલય છે, ધ્રુવ એજ્યુકેશન હાઈસ્કૂલ છે, સરસપુરની સ્ટેટ સરસ્વતી વિદ્યાલય છે અને નરોડાની ગાયત્રી વિદ્યાલયમાં આ દરખાસ્ત મળી છે। તેમજ ધોરણ 12ની જે 2 સ્કૂલો છે કે જે ધ્રુવ સ્કૂલ અને વિશ્વ નિકેતન સ્કૂલની જે દરખાસ્ત છે તે મળી છે અને આ દરખાસ્ત બાદ ડીઈઓ કચેરીએ 21 મેના રોજ હિયરિંગ માટે બોલાવવામાં આવશે અને હિયરિંગ બાદ જ આ વર્ગ ઘટાડવામાં આવશે। ધન્યવાદ તમામ જાણકારી માટે।